ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી ઓમકાર ઈના વિડીયો લેક્ચર માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જાહેર વહીવટ વિષય અંતર્ગત દ્વિતીય વર્ષ BAના જાહેર નીતિનો પરિચય પેપર 5 વિભાગ 2 યુનિટ એકમ 1 અંતર્ગત જાહેર નીતિ અર્થ અને સ્વરૂપ આ બાબતે ચર્ચા કરીશું. તો મિત્રો, આની પહેલાં એ જાણવું જરૂરી છે કે જેમ જાહેર વહીવટ એક વિષય તરીકે, એક વિદ્યાશાખા તરીકે જેમ એનો ઉદ્ભવ થયો, તો ત્યાં કઈ રીતે પબ્લિક પોલિસી એપ્રોચ એટલે કે જાહેર નીતિનો અભિગમ આવ્યો. તો આપ સૌએ જાણ્યું હશે અને આગળના એકમોમાં જોયું હશે કે સામાન્ય જાહેર વહીવટ, પછી નવો જાહેર વહીવટ, પછી તુલનાત્મક અને વિકાસલક્ષી જાહેર વહીવટ, અને આની પછી આ વિદ્યાશાખાના ઉદ્ભવમાં પબ્લિક પોલિસી એપ્રોચ એટલે કે જાહેર નીતિ અભિગમ આવે છે. તો આ જાહેર નીતિ અભિગમ 1971થી પ્રચલિત થયો આ વિદ્યાશાખામાં, અને પછી આ વિદ્યાશાખામાં આ વિષય ઉપર ઘણું સંશોધન થયું અને અલગ અલગ દેશોમાં લોકોએ, વિચારકોએ આની ઉપર ખૂબ ચિંતન કરીને આને એક પેટા વિદ્યાશાખા તરીકે હવે પ્રસ્તાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો આપણે જોશું કે આ ઉદ્દેશ્ય, આ એકમના ઉદ્દેશ્યો શું છે. તો મિત્રો, આ એકમનો અભ્યાસ કર્યા પછી આપ જાહેર નીતિના અર્થને સમજાવી શકશો. જાહેર નીતિ સાથે જોડાયેલા પર્યાયવાચી શબ્દો અને સમજણ જેમ કે જાહેર નીતિ અને રાજકારણ, જાહેર નીતિ અને લક્ષ્યાંકો, જાહેર નીતિ અને નિર્ણયો, આ વચ્ચેના તફાવત આપ સમજશો અને સમજાવી શકશો. જાહેર નીતિની લાક્ષણિકતાઓ, તેમના વિવિધ પ્રકારો અને તેમના ઘડતરની પ્રક્રિયા અને તેની અગત્યતાને આપ વર્ણવી શકશો. તો પ્રસ્તાવ. તો અભ્યાસુ મિત્રો, આપ સૌ જાણો છો કે જાહેર વહીવટમાં કોઈ પણ કાર્ય રાજકીય જેને પ્રજા માટે સિદ્ધ કરવું હોય તો એની માટે આપણી પાસે એક શ્રેષ્ઠ માધ્યમ છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો ટૂલ છે, જેને આપણે જાહેર નીતિ એટલે કે પબ્લિક પોલિસી કહીએ છીએ. પણ આ તો હમણાંની વાત છે. શું જાહેર નીતિ એ પેટા વિદ્યાશાખા તરીકે અથવા તો વિષય તરીકે હમણાં જ ઉદ્ભવી, જેમ આપણે કીધું એમ 1971 પહેલાં નહોતી? તો મિત્રો, જાહેર નીતિ અથવા તો નીતિ તરીકે પણ નીતિ જ્યારે જાહેર વહીવટ અને લોકો માટે વપરાય છે, પ્રશાસનિક કાર્યો માટે વપરાય છે, એટલે એની આગળ જાહેર શબ્દ લગાવવામાં આવે છે, જેથી આપણને ખ્યાલ આવે છે કે આ કોઈ પ્રાઇવેટ પોલિસી નથી, પબ્લિક પોલિસી છે. પબ્લિક એટલે કે જાહેર નીતિ છે. તો એની માટે આ જાહેર નીતિ શબ્દનો પ્રયોગ થાય છે. અને મિત્રો, જાહેર નીતિ સરકારો જેટલી પ્રાચીન છે, પછી કોઈ પણ પ્રકારની સરકારી વ્યવસ્થા અથવા તો સરકાર હોય, જાહેર નીતિ એટલી જ પ્રાચીન છે. માનો કે લોકશાહી, ડેમોક્રેસી, આની સિવાય જ્યારે રાજાશાહી હતી, જ્યારે તાનાશાહી હતી, આ કોઈ પણ પ્રકારની સરકારો હતી, રાજ્યનો કોઈ પણ પ્રકાર હતો ગવર્નન્સનો, એડમિનિસ્ટ્રેશનનો, જાહેર નીતિ એટલી જ પ્રાચીન છે. એટલે શાસન અને સરકારનો કોઈ પણ પ્રકાર હોય, જાહેર નીતિનું અસ્તિત્વ તો હંમેશાથી રહ્યું છે. કારણ કે આ એક જ એવી રીત છે, એક આપણી પાસે એક એવી શ્રેષ્ઠ વિચારધારા છે કે જેનાથી આપણે પ્રજાની, લોકોની સમસ્યાઓ, એમના લક્ષ્યાંકો અથવા તો એમની માંગણીઓને રાજકીય પ્રક્રિયાથી જાહેર હિત માટે એને તબદીલ કરીને આપણે પુનઃ પ્રજાને આ વસ્તુ, એમની ઈચ્છાઓ, માંગણી, સપનાઓ પૂરા કરી, સાકાર કરી આપી શકીએ છીએ. તો માટે જાહેર નીતિનું અધ્યયન ખૂબ જ જરૂરી છે. અને જાહેર નીતિ વિષય એટલો જ હવે જટિલ થતો જાય છે, કારણ કે આર્થિક, સામાજિક, રાજકીય માંગો, સમસ્યાઓને હલ કરવા માટે, એના સમાધાન માટે શ્રેષ્ઠ માધ્યમ છે આપણી પાસે, તે છે જાહેર નીતિ.
તો હવે સ્વાભાવિક છે કે જાહેર નીતિ અને રાજકારણ વચ્ચેનો શું સંબંધ? તો જો સૌથી સરળ રીતે આપણે સમજવું હોય તો જાહેર નીતિનું ઘડતર કરવાની પ્રક્રિયાઓ અથવા તો જાહેર નીતિ પોતે એક રાજકીય અને રાજકારણની રાજકીય ક્રિયાનો એક ભાગ છે. તો આપણે જ્યારે જનપ્રતિનિધિઓની ચૂંટણી દ્વારા વરણી કરીએ છીએ ત્યારે આપણે એમના થકી આપણી માંગો, આપણા લક્ષ્યાંકો, આપણી ઈચ્છાઓ અથવા તો આપણી સમસ્યાઓ આપણે એમને કહીએ છીએ અને જાહેર નીતિના માધ્યમથી તેઓ એક ચોક્કસ માળખાકીય પ્રક્રિયાને અનુસરી અને એ આપણા જે વિચારો, લક્ષ્યાંકો છે તેને ઠોસ નક્કર કાર્યક્રમ, નીતિઓ, સ્કીમ અથવા તો કોઈ પણ એક કાયદાના રૂપે આપણને પુનર્રજૂ કરે છે. તો જાહેર નીતિનું ઘડતર અથવા જાહેર નીતિ સાથે રાજકારણનો શું સંબંધ છે? તો જાહેર નીતિ એ રાજકારણ અને રાજકીય પ્રક્રિયાનો એક ભાગ છે. અને આને સમજવા માટે ડેવિડ ઈસ્ટન નામના વિચારક અને વૈજ્ઞાનિકે બ્લેક બોક્સ મોડલ અને આપણી પાસે એક ફીડબેક મોડલ, આ બે મોડલની આપણને પ્રસ્તાવના આપી. બ્લેક બોક્સ મોડલ અન્વયે ડેવિડ ઈસ્ટન એવું કહેવા માગે છે કે જે કંઈ આપણી માંગ હોય છે, એક કલ્પના કરો કે એક ચોક્કસ એક ચોરસ ખોખું છે, બોક્સ છે. તો એક બાજુથી આપણા લક્ષ્યાંકો, આપણી માંગો એટલે કે જાહેર લોકોની માંગો, આપણા સપનાઓ, આપણી સમસ્યાઓ એમાં જાય. રાજકીય ક્રિયાઓ જે છે જેમાં કારોબારી આવી ગઈ, જરૂર પડે ન્યાયતંત્ર આવી ગયું, આ બધા જ ભેગા થઈને એને એક અમલદારશાહી, નોકરશાહીના આપણા અધિકારીઓ બધા જ ભેગા મળી અને એક એને ચોક્કસ સ્વરૂપ આપે. અને એ પછી બોક્સની બહાર કઈ રીતે આવે? તો એક કાયદાની રીતે આવે, કોઈ એક નીતિની રીતે આવે, કોઈ એક કાર્યક્રમની રીતે આવે. તો એક પ્રશ્નને એના જવાબ અથવા તો એના સમાધાન પેટે જે આપણે બહાર લાવવું છે, આપણા ઉદ્દેશ્યો છે, આપણા લક્ષ્યાંકો છે, એને પૂર્ણ કરવા માટે આ બ્લેક બોક્સ નામની પદ્ધતિ જે મોડલ છે તેનું ચયન અથવા તો પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું ડેવિડ ઈસ્ટન દ્વારા. હવે મિત્રો, સ્વાભાવિક છે કે જાહેર નીતિ આપણે શું છે એનો રાજકારણ સાથેનો સંબંધ આપણે સમજ્યા. તો આપણે એની મુખ્ય વ્યાખ્યાઓ જોઈ જોઈએ. ઘણા બધા વિચારકોએ ને વૈજ્ઞાનિકોએ, સામાજિક વૈજ્ઞાનિકોએ આ બાબતે વ્યાખ્યાયિત અને પરિભાષિત કરી છે. તેની મુખ્ય જે 3 વ્યાખ્યાઓ છે એ આપણે અહીંયા જોશું. રોબર્ટ આઇન્સ્ટાઇન જણાવે છે કે સરકારના કોઈ એકમનો તેના પરિનિવેશ સાથેનો સંબંધ એટલે કે જાહેર નીતિ. થોમસ આર્ડાઈ કહે છે કે સરકાર જે કંઈ કરવાનું અથવા તો નહીં કરવાનું પસંદ કરે તે છે જાહેર નીતિ. રિચર્ડ રોઝના વિચાર મુજબ જાહેર નીતિ એ નિર્ણય નથી, તે તો કાયમી પ્રવૃત્તિ કે પ્રક્રિયા છે, એક ઢબ છે, એક ભાત છે કામ કરવાની. તો આ છે જાહેર નીતિની મુખ્ય પરિભાષા, જે સામાન્ય રીતે આપણને એવું સમજાવવા માગે છે કે જાહેર નીતિ એ સરકાર, જાહેર વહીવટ અને રાજકીય કાર્ય સાથે સીધી સંલગ્ન છે. તો રાજકીય અભિપ્સાઓને સામાન્ય રીતે સાકાર આપવા માટે જે પ્રક્રિયાનું અનુસરણ થાય છે તે છે જાહેર નીતિ. તો જાહેર નીતિની આપણે પરિભાષા જોઈ, એના મુખ્ય સ્વરૂપો જોઈએ. તો સૌથી પહેલાં જાહેર નીતિ એ લક્ષ્યાંક અભિમુખતા ધરાવતી હોવી જોઈએ. માત્ર કોઈ નિવેદનો, વાતો કે સપનાઓ એ ના ચાલે. એનો એક ચોક્કસ લક્ષ્યાંક હોય કે આ પ્રક્રિયા અનુસરીને આપણે શું પરિણામ મેળવશું, આપણે કયા લક્ષ્યાંકો, હેતુઓને સિદ્ધ કરીશું. તો જાહેર નીતિ એ લક્ષ્યાંક અભિમુખતા ધરાવતી હોય છે. જાહેર નીતિ એ સરકારી અને સરકારના સામૂહિક કાર્યનું પરિણામ છે. એક વ્યક્તિ તરીકે હું કે તમે, એક સમૂહ તરીકે પણ આપણે જાહેર નીતિ ન બનાવી શકીએ. એની એક ચોક્કસ પ્રક્રિયા છે, એના લક્ષ્યાંકો હોવા જોઈએ. એની સાથે એને પાર પાડવા માટે ઘણી માળખાકીય સવલતો જોઈએ જે આપણને સરકારના સામૂહિક કાર્યથી જ મળી રહે. માટે જ એને જાહેર નીતિ કહેવામાં આવે છે. અને જાહેર નીતિ એ છે કે જે સરકાર ખરેખર જે નિર્ણય લે છે અથવા તો જે કાર્ય કરવાનું પસંદ કરે છે તે. આપણે જોયું કે કોવિડમાં એક સમય હતો કે અચાનક આપણે જ્યારે કોઈ
નિર્ણયો લેવાની જરૂર પડી, જ્યારે ઘણી બધી અસલામતીઓ હતી, તેવા વચ્ચે ભારત સરકારે તાત્કાલિક ઘણી બધી જાહેર નીતિ જે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના એક ભારત દેશ તરીકે પણ બનાવી અને એક આંતરિક પોતાની દેશનું કે રાજ્યનું કે શહેરનું સંચાલન કરવા માટે પણ બનાવી. તો સરકાર જે કાર્ય કરવાનું પસંદ કરે છે તે છે જાહેર નીતિ. તો જાહેર નીતિ ખરા અર્થમાં વિધેયાત્મક છે. તે ચોક્કસ સરકાર જે નિસ્બત ધરાવે છે તેનું એ નિરૂપણ કરે છે, એને એક આકાર આપે છે, એને સાકાર કરે છે. આની સાથે જેમ મેં પ્રસ્તાવનામાં પણ આપણે વાત કરી હતી કે જાહેર નીતિ અને લક્ષ્યાંકો એટલે કે ગોલ્સ, આ બે સામાન્ય રીતે પર્યાયવાચી શબ્દો તરીકે ઉપયોગ થાય છે આ વિદ્યાશાખામાં, પણ અહીંયા આપણે આની સ્પષ્ટ સમજણ હોવી જરૂરી છે. તો નીતિઓ જેમને સિદ્ધ કરવાનું લક્ષ્ય ધરાવે છે અથવા તો જેમને સિદ્ધ કરવાની આશા રાખે છે તે છે લક્ષ્યાંકો, જેને આપણે ગોલ્સ કહીએ છીએ. કે આ લક્ષ્યાંક છે, આને પામવા માટે કે આને સિદ્ધ કરવા માટે જાહેર નીતિની આ પ્રક્રિયાથી આપણે એના ઘડતરથી, જાહેર નીતિના ઘડતરથી આપણે એમને મેળવી શકશું અથવા તો એ લક્ષ્યાંકને સિદ્ધ કરી શકશું. કોઈ પણ સમાજ, સમૂહ, સંગઠન જેને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે તેવી ઈચ્છિત પરિસ્થિતિ એ છે લક્ષ્યાંક. તો જ્યારે ફરી એ જ ઉદાહરણ આપીશ કે જેમ આપણે COVID-19 જ્યારે આખા દેશમાં ફેલાયેલો હતો ત્યારે આપણે બધા જ એવી પરિસ્થિતિ ઈચ્છતા હતા કે સૌ કોઈ સુખરૂપ રહે, સૌ કોઈ તંદુરસ્ત રહે અને સૌ કોઈ આ રોગથી દૂર રહે અને કોઈને પણ સૌને તંદુરસ્તી અને સ્વાસ્થ્ય મળે. તો આ પરિસ્થિતિ સુધી પહોંચવા માટે સરકારે, સરકારી માળખાઓએ ઘણી બધી મહેનત કરી. ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, આપણા લોકલ આપણા શહેરના પોલીસ કર્મીઓથી માંડીને અલગ અલગ સરકારી માળખાકીય વ્યવસ્થાએ પૂરા જોશથી યુદ્ધના ધોરણે આને કામ કરી અને આપણને આ પરિસ્થિતિમાં લાવ્યા કે જ્યાં આપણે નિરોગી અને સ્વસ્થ રહીએ. તો જે તે સમયે આપણી આ ઈચ્છા હતી કે સમાજ અને સંગઠન આ પરિસ્થિતિમાં રહે. તો આ લક્ષ્યાંકોને પાર પાડવા માટેનું જે કામ છે તે છે જાહેર નીતિ. જાહેર નીતિ એવા લક્ષ્યાંકોને સિદ્ધ કરવા તરફ દોરી જનારા સાધનો છે. તો જેમ મેં કીધું એમ કે લક્ષ્યાંકોને મેળવવા માટે જે પ્રક્રિયા છે એ તરફ આપણને જે દોરી જાય છે તે છે જાહેર નીતિ. તો આ છે જાહેર નીતિ અને લક્ષ્યાંકો વચ્ચેની જે એક આપણને સમજણ હોવી જોઈએ આ વિદ્યાશાખાને અને આ વિષયને સમજવા માટેની, તે આપણને પ્રદાન કરે છે જાહેર નીતિ અને લક્ષ્યાંકો વચ્ચેનો તફાવત. એવી જ રીતે મિત્રો, જાહેર નીતિ અને નિર્ણયો, ડિસિઝન્સ એન્ડ પબ્લિક પોલિસી, આ બે વચ્ચે શું ફેર છે, શું તફાવત છે? તો નીતિ અને નિર્ણય વચ્ચે તફાવત પાડવાની જરૂર છે, કારણ કે આ પણ શબ્દો બહુ પર્યાયવાચી શબ્દો તરીકે વપરાય છે. તો કારણ કે વ્યક્તિ આપણે દૈનિક જીવનમાં પણ આપણા કાર્યક્ષેત્રમાં, આપણા અંગત જીવનમાં આપણે નિર્ણયો તો ઘણા બધા એક દિવસમાં રહેતા હોય છે. નિર્ણય લેવો એ દૈનિક પ્રક્રિયા છે. કોઈ વ્યક્તિની, સંગઠનની તો સરકારની, એ સતત નિર્ણયો લેતા હોય છે. પરંતુ જે નિર્ણયો લેવામાં આવ્યા હોય છે તેમને નીતિની બાબતોમાં વર્ણવી એ શક્ય નથી. આજે હું દરેક નિર્ણય નીતિની અથવા તો જાહેર નીતિના ઘડતર તરીકે આપણે એને ન લઈ શકીએ, કારણ કે નિર્ણય માટે સૌથી મહત્વનું શું છે? નિર્ણય ક્યારે લઈ શકાય? જ્યારે આપણી પાસે વિકલ્પ હોય. કોઈ વિકલ્પ જ ના હોય તો આપણે નિર્ણય લઈ શકીએ મિત્રો? ના લઈ શકીએ. તો નિર્ણય એ પસંદગી કરવાનું કાર્ય છે. નિર્ણયનું હાર્દ જ એ છે કે જે કાર્ય કરવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો તેમાં પસંદગીનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. તેનો નિર્ણય ના લઈ શકાય. નિર્ણય તો ત્યારે લેવાય જ્યારે આપણી પાસે એક કરતાં વધારે વિકલ્પો હોય છે. તો જાહેર નીતિ અને નિર્ણયો વચ્ચેનો આ સંબંધ છે. નિર્ણયો બે પ્રકારના હોય છે જે આપણે અહીંયા જાણવું જરૂરી છે. એક હોય છે પ્રોગ્રામ્ડ ડિસિઝન એટલે કે યોજનાપૂર્વકના નિર્ણયો, અને બીજા હોય છે યોજના વગરના નિર્ણયો એટલે કે નોન પ્રોગ્રામ્ડ ડિસિઝન. હવે પ્રોગ્રામ ડિસિઝન એટલે કે યોજનાપૂર્વકના નિર્ણયોનું એક સરળ ઉદાહરણ આપવું હોય તો એક કોઈ પણ સરકારી કચેરી હોય એનો ખોલવાનો અને સમય, કામ કરવાનો સમય કે કાર્ય સમય નિશ્ચિત હોય છે. માનો કે 10 થી સાંજના 6 વાગ્યા સુધી. તો આ એક વખત યોજનાપૂર્વક નિર્ણય લેવાઈ ગયો તો સોમથી શુક્ર આ કચેરી ખોલવાનો સમય નક્કી છે, તો એ જ મુજબ તે કચેરી ખુલશે. એમાં આપણે પછી વિશેષ કંઈ કરવાનું રહેતું નથી. પણ ભૂકંપનું આવવું, કોઈ રોગચાળો ફાટી નીકળવો,
અને આ સમયે આપણે જે નિર્ણયો લેવા પડે છે એ યોજના વગરના નિર્ણયો હોય છે, એટલે કે નોન પ્રોગ્રામ્ડ ડિસિઝન હોય છે. આ પહેલેથી વિચારી રાખેલા અથવા તો તત્કાલ લેવા પડે એવા નિર્ણયો હોય છે. તો આ એક નિર્ણયોના પેટા પ્રકાર છે જે આપણે ત્યાં જોવા જોઈએ. તો જાહેર નીતિના ઘડતરની લાક્ષણિકતાઓ. તો જાહેર નીતિનું જે ઘડતર કરવું પડે, આગળ આપણે એમના તબક્કાઓ પણ જોશું. તો આ દરેક તબક્કાઓની લાક્ષણિકતાઓ શું છે? હવે જાહેર નીતિ નું ઘડતર એ પોતામાં જ એક ખૂબ સંકુલ પ્રક્રિયા છે, કારણ કે લોકો સાથે એનું સમન્વય, એમની અપેક્ષાઓને સિદ્ધ કરવું, માળખાકીય પ્રક્રિયાઓને, પ્રણાલીઓને, ખર્ચ સાથે આ બધી જ વસ્તુઓને મેં કીધું એમ નિરૂપણ કરવું એ સંકુલ કાર્ય છે, બહુ મોટું કાર્ય છે અને અઘરું કાર્ય છે. એ રાતોરાત નથી થતું. આ એની એક લાક્ષણિકતા છે. તે ગયાત્મક એટલે કે ડાયનામિક પ્રક્રિયા છે. આજે આપણે 2024માં આપણે એક જાહેર નીતિના ઘડતરનું કાર્ય શરૂ કરીએ તો જરૂરી નથી કે 25માં પૂર્ણ થઈ જાય, અને 25માં જે કોઈ નવા બદલાવો આવતા હોય ભવિષ્યને એને આપણે આવરી લેતા હોઈએ, પણ છતાંય આપણે તૈયારી રાખવી પડે કે કોઈ નવા પ્રકારના બદલાવો આવી શકે. તો આની માટે એ ડાયનામિક એટલે કે ગયાત્મક સતત ચાલતી પ્રક્રિયા છે. જાહેર નીતિનું ઘડતર વિવિધ ઘટકોને આવરી લે છે અને અલગ અલગ માળખાનો સિંહફાળો હોય છે. જેમ મેં કીધું આગળ એમ કે કારોબારી, ન્યાયતંત્ર, આ બધા જ જ્યારે ભેગા મળે છે ત્યારે એક વિચારને એનું સાકાર નિરૂપણ થાય છે. આગળની વધારેની લાક્ષણિકતાઓ જોઈએ તો જાહેર નીતિ એ ડિસિઝન મેકિંગ એટલે કે નિર્ણય લેવા સાથે સંબંધિત છે. એ મુખ્ય માર્ગદર્શક હોઈ શકે, ગાઈડલાઇન્સ હોઈ શકે, એક ચોક્કસ સૂચનો હોઈ શકે. જાહેર નીતિ એ માર્ગદર્શક સૂચનો નક્કી કરે છે, એક ગાઈડલાઇન્સ તૈયાર કરે, એક ફ્રેમવર્ક આપે. એની ઉપરથી પછી નીચે આપણે જેમ જેમ જરૂર હોય એમ પ્રમાણેના બદલાવો થઈને એની અમલવારી કરવામાં આવતી હોય છે. જાહેર નીતિ એ કાર્યમાં પરિણામ છે, એટલે કે રિઝલ્ટ ઇન એક્શન્સ છે, અને તે ભવિષ્ય તરફ નિર્દેશિત થયેલી હોય છે. એમાં ભવિષ્યમાં આવનારી દરેક બાબતોને સાંકળી લેવામાં આવતી હોય છે, આવરી લેવામાં આવતી હોય છે. ઇટ ઇઝ ડાયરેક્ટેડ એટ અ ફ્યુચર. તો આ છે એમની મુખ્ય લાક્ષણિકતાઓ. તો આપણે જોયું કે જાહેર નીતિ સાથે રાજકારણ, નિર્ણય, લક્ષ્યાંકોનો સંબંધ. આપણે જોયું કે એના મુખ્ય લાક્ષણિકતાઓ શું છે. તો હવે આપણે જોઈશું કે જાહેર નીતિના પ્રકારો. તો જાહેર નીતિ ઘડતર જ્યારે કરવામાં આવે તો એનો મુખ્ય હેતુ શું હોય છે? તો એને આપણે વર્ગીકરણ કરવું હોય સરળ રીતે તો 3માં કરી શકીએ. 3 પ્રકારની જાહેર નીતિ આપણે એવું વર્ગીકરણ કરી શકીએ. સૌથી પહેલી છે લોક કલ્યાણ અને વિકાસ વિષયક, સબસ્ટેન્સિવ પબ્લિક પોલિસી. વિકાસ વિષયક જેમ નામ સૂચવે છે એમ સામાજિક અને આર્થિક વિકાસ અને સુવિધા આપવા માટે જે જાહેર નીતિ ઘડવામાં આવે તેને તમે આ વર્ગમાં મૂકી શકો છો. રેગ્યુલેટરી પબ્લિક પોલિસી, નિયમન વિષયક. આ જાહેર નીતિનું મુખ્ય ઉદ્દેશ્ય એવો હોય છે કે કોઈ પણ એક પ્રક્રિયા, એક માળખા દ્વારા આખી ક્રિયાનું નિયમન કરવું. આપમાંથી ઘણા બધા લોકો વીમો લેતા હશો પોતાના માટે, પરિવારજનો માટે. ઘણા બધા લોકો સ્ટોક એક્સચેન્જમાં કાર્યરત હશો. આપણે જે ફોન વાપરીએ છીએ આપણે બધાએ, અને આપણને જે સર્વિસ પ્રોવાઈડ કરે છે જેમ કે જીઓ, વોડાફોન, એરટેલ, તો આ બધાનું નિયમન કોણ કરે છે? આ કયા નિયમોથી ચાલે છે? તો આ ફોનનું નિયમન કરે છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય. શેર બજારને લાગતી પ્રક્રિયાઓનું નિયમન કરે છે SEBI, સેબી, સ્ટોક એક્સચેન્જ બ્યુરો ઓફ ઇન્ડિયા. તો આ બધી જે નિયમનકારક એજન્સીઓ છે, જે નિયમનકારક વિષયકો છે, જેને રેગ્યુલેટરીની જરૂર પડે છે, તો આ પ્રકારની જાહેર નીતિઓને જ્યારે ઘડવામાં આવે તો તે રેગ્યુલેટરી પબ્લિક પોલિસી અથવા તો નિયમન વિષયક જાહેર નીતિ કહેવામાં આવે છે. એક હોય છે ડિસ્ટ્રીબ્યુટિવ. માનો કે કોઈ એક ક્ષેત્રમાં એક પ્રકારની બીમારી જોવામાં આવતી હોય તો ત્યાં એક ચોક્કસ સમુદાયને એમાં કોઈ પ્રકારની જરૂરિયાત હોય જેથી ત્યાં એ લોકોની સ્વસ્થતા અને તંદુરસ્તતા વધે, તો એની માટે જે દવાઓનું વિતરણ કરવામાં આવે તો એને વિતરણ વિષયક કહેવાય, ડિસ્ટ્રીબ્યુટિવ પબ્લિક પોલિસી. અને એ જ રીતે જ્યારે એમાંથી પણ એક ચોક્કસ સમુદાય, માનો કે સ્ત્રીઓ, બાળકો,
એને ચોક્કસ ટાંકીને જ્યારે કોઈ સુવિધા સવલતો જાહેર નીતિના માધ્યમથી આપવાની આવે તો એને રીડિસ્ટ્રીબ્યુટિવ પબ્લિક પોલિસી એટલે કે પુનઃ વિતરણ વિષયક જાહેર નીતિ કહેવામાં આવે છે. તો જાહેર નીતિના આપણે 3 પ્રકારો જોયા: લોક કલ્યાણ અને વિકાસ વિષયક જાહેર નીતિ, શિક્ષા, રોજગારી આ બધી બાબતોને આવરી લેતી જે જાહેર નીતિ છે તે. નિયમન વિષયક જાહેર નીતિ, જેમ મેં ઉદાહરણ આપ્યા સેબી, ટ્રાય, IRDA એ બધા માળખાઓ. ત્રીજી જે છે તે ડિસ્ટ્રીબ્યુટિવ વિતરણ અને પુનર્વિતરણ વિષયક. આ સિવાય પણ એક હોય છે જે સબસિડી સાથે સંબંધ ધરાવે છે, કેપિટલાઇઝેશન પબ્લિક પોલિસી. તો આમાં જે આપણને અત્યારે ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફર DBT માધ્યમથી આપણને જે સબસિડીઓ આપવામાં આવે છે કોઈ ખેડૂતોને, કોઈ એક ચોક્કસ સમુદાયને કે સમૂહને, બાળકોને, વિદ્યાર્થીઓને, ડૉક્ટર્સને, તો એ પ્રકારની જે સબસિડી આવે છે એનું વર્ગીકરણ કેપિટલાઇઝેશન પબ્લિક પોલિસીમાં થાય છે. તો મિત્રો આ સૌથી મહત્વનું છે જાહેર નીતિની ઘડતરની પ્રક્રિયા. જેમ આગળ આપણે જોયું કે એ બહુ મોટી એક લાક્ષણિકતા છે કે જાહેર નીતિ નું કાર્ય એક સંકુલ કાર્ય છે. તો એ કઈ રીતે અને શું કામ? કારણ કે એના મુખ્ય 5 તબક્કા છે. પ્રથમ તબક્કો તો એ છે કે આપણે કયા મુદ્દા ઉપર, મેં કીધું એમ, લક્ષ્યાંકો, જરૂરિયાતો, સમસ્યાઓને લઈ એને જાહેર નીતિના માધ્યમથી આપણે એને નિરૂપણ કરવાનું છે. તો એ જે મુદ્દાઓ છે જાહેર નીતિના ઘડતરમાં, જે એને એજન્ડા સેટિંગ કહેવાય છે કે સૌથી પહેલાં આપણે શું કરવું છે અને શું કામ કરવું છે, એ પ્રથમ તબક્કો છે. હવે જ્યારે એ સ્પષ્ટ છે કે આપણે શું કરવું છે અને શું કામ કરવું છે, તો બીજો તબક્કો આવે છે નીતિ શિક્ષણનો. એટલે કે આને આપણે કઈ રીતે કરીશું, પ્રક્રિયા શું રહેશે. ત્રીજો તબક્કો છે કે જ્યારે આપણી સાથે બધા જ સહભાગીદારો એક જ મંચ પર હોય અને સહમત હોય, પછી આપણે એ નીતિનો અમલ કરવાનો તબક્કો આવે છે. અને નીતિના અમલીકરણ દરમિયાન જ પહેલેથી એનું નિરીક્ષણ કરવું એટલું જ મહત્ત્વનું છે. માટે નીતિના અમલના તબક્કા સાથે સાથે જ તે નીતિના અમલીકરણનું નિરીક્ષણ કરવાનો તબક્કો પણ સાથે આવે છે. અને છેલ્લે આપણે આ જાહેર નીતિ અથવા તો નીતિનું મૂલ્યાંકન કરવું પડે છે કે આપણે જે હેતુઓ, લક્ષ્યાંકો નક્કી કરેલા, નિશ્ચિત કરેલા, શું આપણે તેને સિદ્ધ કરી શક્યા, એના શું પરિણામો આવ્યા. તો આ નીતિ મૂલ્યાંકનથી ખ્યાલ આવે છે. તો મિત્રો, આ જે ચિત્ર છે અને જે 5 તબક્કાઓ છે એનું એક સરળ રજૂઆત છે કે જાહેર નીતિની ઘડતરની પ્રક્રિયામાં કેટલા તબક્કાઓ હોય છે. તો આપણે જોયું કે જાહેર નીતિની લાક્ષણિકતાઓ, એમના પ્રકારો, એમના આવતા તબક્કાઓ. આપણે હવે એ ચર્ચા કરશું કે જાહેર નીતિનું આટલું મહત્વ વધી કેમ રહ્યું છે. મિત્રો, હું વ્યક્તિગત રીતે અને ઘણા વિચારકોએ 21મી સદીમાં એ કીધું છે કે જાહેર નીતિ એક એવું સંસાધન છે જાહેર વહીવટમાં કે ઘણી બધી રાજકીય ગૂંચવણોને ખૂબ જ સરળતાથી જો આપણને એનું સમાધાન આપી શકે એવી કોઈ માધ્યમ, એવું કોઈ સંસાધન હોય આપણી પાસે, તો એ છે જાહેર નીતિ. તો જાહેર નીતિનું જે મહત્ત્વ છે એ આજના સમયમાં ખૂબ જ છે. જ્યાં એક તરફ દરેક દેશો પાસે પરમાણુ હથિયારો છે, તો શું પરમાણુ હથિયારો, યુદ્ધો એ કોઈ સમસ્યાનું સમાધાન છે? નહીં. માટે જાહેર નીતિ જેવા સંસાધનો આ વિદ્યાશાખામાં ખૂબ જ એને જાણવા અને સમજવા ખૂબ જ મહત્વતા ધરાવે છે અને સતત આજરોજ એનું મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું છે. તો આપણે જોઈએ કે એના મુખ્ય શું ઘટકો છે, શું નિર્ધારકો છે, અથવા તો એવી કઈ બાબતો છે જેથી જાહેર નીતિનું મહત્ત્વ વધી રહેલું છે. આગળ જોયું એમ કે નીતિનો હેતુ હોવો જોઈએ અથવા તો ધ્યેય હોવો જોઈએ. આપણે શું સિદ્ધ કરવું છે, જે સિદ્ધ કરવું છે, આપણો જે હેતુ છે, એ કેટલી સમય મર્યાદામાં આપણે સિદ્ધ કરીશું. એ કોઈ અનંતકાળ સુધી પ્રક્રિયા ન ચલાવી શકાય, એની સાથે ખર્ચ જોડાયેલો છે, આર્થિક બાબત જોડાયેલી છે. તો નીતિ જાહેર નીતિના ઘડતર માટે અને જાહેર નીતિમાં હંમેશા એક હેતુ ધ્યેય હોવો જોઈએ, એક સમય મર્યાદા હોવી જોઈએ અને એક કઈ આપણને ચિંતા કરાવતી બાબતનું સમાધાન આપતી હોવી જોઈએ, અથવા તો આપણા અભિપ્સાઓ
ને એ આપણા સપનાઓને એટલે કે લોકોના સપનાઓને એ સાકાર કરતી હોવી જોઈએ. એ સારી રીતે વિચારવામાં આવી હોવી જોઈએ અને જે ધ્યેયો એક વખત નક્કી થાય એ એવી રીતે ઘડવામાં આવે છે કે જેથી આપણે લક્ષ્યાંક હાંસલ કરી શકીએ અને જે કંઈ જરૂરી કાર્યવાહી કરવી પડે તેના ઉપર આપણે કામ કરી શકીએ છીએ. તો આજે હતી જાહેર નીતિનું વધી રહેલું મહત્ત્વ. જેમ મેં એક ઉદાહરણ આપ્યું કે જાહેર નીતિ એક જ આપણી પાસે સંસાધન છે જેનાથી લગભગ અત્યારે દરેક સમાજની અને રાષ્ટ્રોની સમસ્યાઓ, ચિંતાઓ અને લક્ષ્યાંકોને આપણે હાંસલ કરી શકીએ. માટે જાહેર નીતિનો અભ્યાસ, જાહેર નીતિનું રાજકીય અને જાહેર વહીવટ વિદ્યાશાખામાં ખૂબ જ મહત્ત્વ છે. આની ઉપર સંશોધન પણ ખૂબ થઈ રહ્યું છે. ટેકનોલોજીના આવવાથી આને એક માત્રાત્મક સૂચકો સાથે આનો અભ્યાસ કરવામાં આવે છે. આમાં ડેટા અને એમ્પેરિકલ સ્ટડીઝનું મહત્ત્વ વધી રહ્યું છે. તો આ બધી બાબત છે જેને લીધે જાહેર નીતિ ખૂબ જ રોચક તેમજ મહત્ત્વની બની જાય છે. તો મિત્રો, આજના આ લેક્ચર દ્વારા આપણે જોયું કે જાહેર નીતિ એવી પ્રવૃત્તિઓ છે કે જેમને સરકાર કેટલાક સ્થાપિત થયેલા લક્ષ્યાંકો તેમજ ઉદ્દેશોને પાર પાડવા માટે હાથ ધરતી હોય છે. આપણે જાહેર નીતિનો અર્થ, તેની અગત્યતા, તેના લક્ષ્યાંકો, નિર્ણયો વચ્ચેના તફાવતો, તેના રાજકારણ સાથેના સંબંધો, તેના વિવિધ પ્રકારો અને તેની લાક્ષણિકતાઓ અને તેના તબક્કાઓ ઉપર આપણે નજર નાખી. તો આ હતું મિત્રો જાહેર નીતિનું અને અર્થ અને સ્વરૂપ જાહેર નીતિના પરિચય વિષય હેઠળનું એક મોડ્યુલ. ફરી એકવાર ચૈતન્ય સ્ટુડિયોના માધ્યમથી નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી આપની વિદાય લઉં છું. ધન્યવાદ. स्वाध्यायः परमम्